શનિવારે અમદાવાદના ફતેવાડીમાં થયેલ જૂથ અથડામણમાં પોલીસે આરોપી અને એફએસએલની ટીમને સાથે રાખી ઘટના સ્થળની તપાસ કરી. બિસ્મિલ્લા મસ્જિદ પાસે ધંધાકીય અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં નવાસીઝ ઉર્ફે રઘુ શેખ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અત્યાર સુધીમાં વેજલપુર પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે નાઝીમ નામનો આરોપી હજુ પણ ફરાર છે, જેને શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થયેલા પાર્સલ બોમ્બ કેસમાં આરોપી રૂપેણ બારોટની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા. આરોપી રૂપેણ બારોટે ઇન્ટરનેટ પરથી બોમ્બ અને હથિયાર બનાવવાનું શીખ્યું હતું. પોલીસની તપાસમાં આરોપી રૂપેણના ઘરમાંથી દેશી બોમ્બ બનાવવાની ફેક્ટરી મળી. આરોપીના ઘરમાંથી હથિયારો અને બોમ્બ બનાવવાના ઉપયોગમાં લેવાતા નાઇટ્રેટ, બ્લેડ, શરા અને ખિલ્લા પણ મળ્યા. એટલું જ નહીં, તીક્ષ્ણ હથિયારો, 12 વોલ્ટની બેટરી, ગેસ અને પાઇપ કટરની સાથે લેથ મશીન અને વેલ્ડિંગ ટૂલ્સ પણ મળી આવ્યા. 2 જીવતા બોમ્બ મળી આવતા પોલીસે BDDS અને FSLની મદદથી ડિફ્યુઝ કરવામાં આવ્યા. પોલીસે બોમ્બ પહોંચાડનારા ગૌરવ ગઢવી અને અન્ય એકની અટકાયત કરી છે. એટલું જ નહીં, પોલીસની તપાસમાં આરોપી રૂપેણ બારોટ બુટલેગર હોવાનો પણ ખુલાસો થયો. હાલ તો આ સમગ્ર કેસમાં DCP, JCP અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે.